લોકસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ ગિરનાર કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય, સાંસદ, મેયર, કાર્યકર્તા, હોદ્દેદારો તેમજ પ્રમુખો હાજર રહ્યા હતા। ગુજરાતમાં બની રહેલા જુદા જુદા જિલ્લાઓમાં કમલમો છે તેમના નામ વહેલી તકે પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું, તો જેમાં મતદારોની સગવડતા માટે આ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલે સભાને સંબોધતા લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા ટકોર કરી હતી। અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે। એ પૈકીનો આજે આ જુનાગઢ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ દ્વારા, કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે, કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે, મતદાતા ભાઈ બહેનો છે, એમના સગવડ માટે એમને સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આનાથી ભારતીય જનતા પાર્ટીનો કામનો વ્યાપ પણ વધશે। આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તાઓનું મંદિર એટલે કાર્યાલય ગિરનાર કમલમનું લોકાર્પણ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવેલ। આ કાર્યાલયનું ભૂમિપૂજન પણ પાટીલ સાહેબ જ કરેલ હતું અને આજે લોકાર્પણ પણ એમના દ્વારા જ કરવામાં આવ્યું છે। આ કાર્યાલયની અંદર સુવિધાઓ 2 કોન્ફરન્સ હોલ, 1 મોટો મિટિંગ હોલ, પેન્ટ્રીની વ્યવસ્થા, પ્રમુખની ચેમ્બર, મહામંત્રીઓ શ્રી માટે ચેમ્બરો, ઉપપ્રમુખ માટે અને મંત્રી માટે ચેમ્બરો, દરેક મોરચા માટે ચેમ્બરો અને ખાસ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરી સાથે સુવિધાયુક્ત આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે।